तो हेलो मित्रों, स्वागत करजो फरी एकादना आ नवा विडियोनी अंदर। तो मित्रों, आज આપણે આ વિડિયોની અંદર વાત કરીશું કે 1 જાન્યુઆરી 2026 થી ઘણા બધા નિયમોની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યા છે મિત્રો। તેવી જ રીતે મિત્રો એસબીઆઈ બેંકે પણ ખાતાધારકો માટે નિયમોની અંદર ફેરફાર કર્યા છે કે જો મિત્રો તમે આ કામ નથી કરતા તો તમારા ખાતાની અંદરથી પૈસા કપાઈ જશે। તો કે શું નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે મિત્રો, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડિયોમાં જોઈશું। તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડિયો ગમે તો વિડિયોને એક લાઈક આપી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડિયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડિયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડિયોની શરૂઆત કરી લઈએ કે એસબીઆઈ ખાતાધારકોને મોટો ફટકો પડ્યો છે કે આજકાલ બેંક ખાતું આપણા જીવનમાં સૌથી વિશ્વસનીય સાથી બની ગયું છે। ઘરનો ખર્ચ હોય, બાળકોનું શિક્ષણ હોય કે મોબાઈલ ફોન દ્વારા પૈસા મોકલવાનું હોય, બધું જ બેંક ખાતા સાથે જોડાયેલું છે। અને આવી સ્થિતિમાં જો કોઈને અચાનક ખબર પડે કે ખાતું બંધ થઈ શકે છે અથવા વ્યવહારો અટકી શકે છે તો કોઈને પણ ચિંતા થવી સ્વાભાવિક છે। આ જ કારણે મિત્રો એસબીઆઈ ખાતાધારકોને પડેલો મોટો ફટકો આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે। સ્ટેટ બેંક તેના ગ્રાહકો માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો કડક રીતે લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને જરૂરી પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં નિષ્ફળતા વધુ સમસ્યાઓ તરફ દોરી શકે છે। એટલે કે મિત્રો એસબીઆઈ ખાતાધારકો માટે મોટો ફટકો પડી શકે છે કે મિત્રો આજકાલ બેંક ખાતું એ આપણા જીવન માટે સૌથી વિશ્વસનીય સાથી બની ગયું છે। કારણ કે મિત્રો ઘરનો ખર્ચ હોય, બાળકોનું શિક્ષણ હોય કે પછી મોબાઈલ ફોન દ્વારા કોઈને પૈસા મોકલવાનું હોય, બધું જ બેંક ખાતા સાથે જોડાયેલું છે। અને આવી સ્થિતિની અંદર જો કોઈ અચાનક તમને એમ કહે કે તમારું ખાતું બંધ થઈ ગયું છે અથવા વ્યવહારો અટકી શકે છે તો કોઈ પણ મિત્રો ચિંતાની અંદર આવી જતા હોય છે। તો આ જ કારણ થઈને મિત્રો એસબીઆઈ ખાતાધારકો પડેલો મોટો ફટકો આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે મિત્રો। કારણ કે સ્ટેટ બેંક તેમના ગ્રાહકો માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો કડક રીતે લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને જરૂરી પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં નિષ્ફળ જો તમે જશો તો મિત્રો તમે સમસ્યાઓ તરફ વધારે દોરી શકો છો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે નવો નિયમ શું કહે છે। એટલે કે મિત્રો જે એસબીઆઈ બેંકે જે નવા નિયમો બહાર પાડ્યા છે તો નવો નિયમ શું કહે છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હવે ખુલાસો કરી દીધો છે કે ખાતાઓ સામે ખુલાસો કરવામાં આવશે કે સ્પષ્ટ કરવામાં આવશે કે જે ખાતાની અંદર કેલોથી કોઈ ગુણ જોયા નથી અને જેમનું કેવાયસી અધૂરું છે તે જોખમમાં છે। બેંક જણાવે છે કે સુરક્ષા વ્યવસ્થા આ પગલું જરૂરી છે અને ઓમપેડે અને દુરુપયોગી અસંખ્ય બાળકીઓ આવી છે। આની માંગણી માટે બેંકની ખાતરી કરવા માટે દરેક ખાતાધારક માહિતી અપડેટ કરવામાં આવી છે અને આ સ્થિતિ બધા ખાલી અને ચાલુ ખાતાઓ પર લાગુ થશે। એટલે કે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મોટો ખુલાસો કરી દીધો છે મિત્રો કે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે પણ ખાતાધારકનું કેવાયસી બાકી હશે તે જોખમમાં છે। તો વહેલી તકે મિત્રો તમે કેવાયસી કરાવી લેજો કે અને જો તમે કેવાયસી નથી કરાવતા તો મિત્રો તમારું ચાલુ ખાતું હોય કે પછી તમારું ચાલુ ખાતું હોય કે ખાલી ખાતું હોય બધા ઉપર આ નિયમ લાગુ થશે। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે કેવાયસી અપડેટ કરવું શા માટે મહત્વપૂર્ણ બન્યું છે। તો કે મિત્રો કેવાયસી એટલે ગ્રાહક ઓળખની સંપૂર્ણ માહિતી અને આ પ્રક્રિયા ફક્ત બેંક જ નહીં પરંતુ રિઝર્વ બેંકના નિયમોનો પણ એક ભાગ છે। જો તમારી ઓળખ અને સરનામાની માહિતી અપડેટ કરવામાં ના આવે તો બેંક શંકાસ્પદ બની શકે છે અને આવી સ્થિતિમાં તમારું ખાતું અસ્થાયી રૂપે ફ્રીઝ થઈ શકે છે અને એકવાર ફ્રીઝ થઈ ગયા પછી તમે ભંડોળ ઉપાડી શકશો નહીં અથવા ટ્રાન્સફર કરી શકશો નહીં। અને આ જ કારણ છે કે સમયસર કેવાયસી પૂર્ણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। એટલે કે મિત્રો હવે બધાના મનમાં એમ પ્રશ્ન થતો હશે કે આ કેવાયસી અપડેટ કરવું શા માટે મહત્વપૂર્ણ છે, શા માટે જરૂરી છે। તો કે કેવાયસી એટલે ગ્રાહક ઓળખની સંપૂર્ણ માહિતી। એટલે કે મિત્રો જો તમે કેવાયસી કરાવશો તમારી તો ગ્રાહક ઓળખ એટલે કે તમારી ઓળખની સંપૂર્ણ માહિતી કહેવામાં આવી છે અને આ પ્રક્રિયા ફક્ત બેંક જ નહીં પરંતુ રિઝર્વ બેંકના નિયમોના પણ એક ભાગ છે મિત્રો। જો તમારી ઓળખ અને સરનામાની માહિતી અપડેટ કરવામાં ના આવે તો બેંક શંકાસ્પદ બની શકે છે અને આવી સ્થિતિની અંદર તમારું ખાતું અસ્થાયી રૂપે ફ્રીઝ થઈ શકે છે અને એકવાર ફ્રીઝ થઈ ગયા પછી મિત્રો તમારું ભંડોળ છે તે ઉપાડી શકશો નહીં અથવા પૈસા ટ્રાન્સફર કરી શકતા નથી મિત્રો। અને આ જ કારણે કે સમયસર કેવાયસી પૂર્ણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે સમય મર્યાદા કેમ મહત્વપૂર્ણ છે। તો કે બેંકે ખાતાધારકોને એક સમય મર્યાદા આપી છે કે આ તારીખ પછી કેવાયસી વગરના ખાતાઓ પર કાર્યવાહી શરૂ થઈ શકે છે અને ઘણા લોકો વિચારે છે કે તેઓ પછીથી અપડેટ કરશે પરંતુ આ બેદરકારી મોંઘી સાબિત થાય છે।
જો ખાતું લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે છે તો તેમાં રહેલા બેલેન્સને અસર થઈ શકે છે અને પૈસા તમારા જ રહેશે, પરંતુ તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બનશે. તેથી સમય મર્યાદા પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરવી સમજદારી ભર્યું છે. એટલે કે મિત્રો આ સમય મર્યાદા કેમ મહત્વપૂર્ણ છે? તો કે બેંક ખાતાધારો કે એક સમય મર્યાદા આપી છે ગ્રાહકોને કે આ તારીખ પછી તમે કેવાયસી વગર જો તમારું ખાતું હશે તો તેના પર કાર્યવાહી શરૂ થઈ શકે છે. અને ઘણા લોકો વિચારે છે કે લાવો પછીથી આપણે અપડેટ કરાવી લઈશું, પરંતુ આ બેદરકારી તમને મોંઘી પડી શકે છે. મિત્રો જો ખાતું તમારા લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે છે તો તેની અંદર જે બેલેન્સ છે મિત્રો તેની અસર થઈ શકે છે અને પૈસા તમારા જ રહેશે, પરંતુ તેનો ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલ બની જશે. તેથી સમય મર્યાદા પહેલાં મિત્રો આ કેવાયસી છે તે પૂર્ણ કરાવી લેવી જોઈએ. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સલાહ, કે જો તમે ઈચ્છો છો કે તમારું ખાતું સુરક્ષિત રહે તો વિલંબ ન કરો. આજે જ તમારા કેવાયસી સ્ટેટ તપાસો. આ કાર્ય પૂર્ણ કરવા માટે થોડો સમય કાઢવાથી મોટી મુશ્કેલી ટાળી શકાય છે. અને એસબીઆઈનું આ પગલું ગ્રાહકોને સુરક્ષિત રાખવા અને તેમના પૈસા સુરક્ષિત રાખવાનું છે અને અગાઉથી સતર્ક રહેવું એ શ્રેષ્ઠ નિર્ણય છે. તો કે મિત્રો ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સલાહ શું છે? તો કે જો તમે ઈચ્છતા હોય કે તમારું ખાતું છે મિત્રો સુરક્ષિત રહે તો તમારે વાર કરવાની જરૂર નથી. આજે જ તમારા કેવાયસી સ્ટેટસ તપાસીને મિત્રો આ કાર્ય પૂર્ણ કરી લેવાનું છે અને થોડો સમય કાઢીને મિત્રો આ મુશ્કેલી ટાળી શકાય છે. કારણ કે એસબીઆઈનું આ પગલું ગ્રાહકોને સુરક્ષિત રાખવા અને તેમના પૈસા સુરક્ષિત રહે તે માટે થઈને મિત્રો આ નિયમ બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો એટલે કે મિત્રો આ હતા બેંક ખાતા ધારકો માટે મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય એસબીઆઈ બેંકે બહાર પાડ્યા છે. તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી દો અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી બેંક લગતી માહિતી લાવીએ અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.